ગુડ મોર્નિંગ. આજે આપણે સીટ નંબર 6 પ્રોબ્લેમ નંબર 1 મિકેનિકલ ડ્રાફ્ટિંગમાં એસેમ્બલી ઓફ નકલ જોઈન્ટ શીખીશું. બરાબર. તો મિત્રો, ડ્રોઈંગ આપણે પહેલાં સૌપ્રથમ જોઈએ. બરાબર. ડ્રોઈંગમાં ધ્યાનથી જોશો તો આ ડાયમેન્શન મેં ચેન્જ કરેલા છે. જુઓ, 16નું કેટલું કર્યું છે? 32. અહીંયા 28નો સ્ક્વેર છે, એની બદલે કેટલાનો કર્યો છે? 30નો. બરાબર. બાકી અને અહીંયા 18, 30, 18 કર્યું છે. અહીંયા 30 ચેન્જ કર્યા છે અને આ હાઇટ નથી આપી, એ હાઇટ આપણે 60 લેવાના છીએ. બરાબર છે. આટલું કેટલું લેશું? 60. હવે મિત્રો, આમાં બે માપ મહત્વના છે. એક આ 130 સેન્ટર લાઇનથી ડાબે જાય છે અને બીજું આ 105 સેન્ટર લાઇનથી જમણે જાય છે. આ બાજુ છે એ ઓક્ટાગોનલ એન્ડ ફોર્ક એન્ડનો છે અને આ બાજુ છે એ આઈ એન્ડ છે. જમણી બાજુ, ડાબી બાજુ છે એ ફોર્ક એન્ડ છે આ. બરાબર. અને આ આઈ એન્ડ છે. તો પહેલાં આપણે આ બે ડાયમેન્શન લોકેટ કરશું. કયા? 130 જે કેવો જાય છે ડાબી બાજુ, અને સેન્ટર લાઇનથી 105 જે કેટલું જાય છે? જમણી બાજુ સેન્ટર લાઇનથી. તો સૌ પ્રથમ મિત્રો એ આપણે લોકેટ કરીશું. તો અહીંથી હું માની લ્યો કે આટલામાં 130 સમાઈ જાય છે. આટલામાં આરામથી સમાઈ જશે. બરાબર. એટલે અહીંથી એક મેઇન સેન્ટર લાઇન દોરું છું વર્ટિકલ, જે ટોપ વ્યૂમાંય કામ લાગે અને ફ્રન્ટ વ્યૂમાં પણ કામ લાગે. બરાબર. પહેલાં ડ્રોઈંગ આછું થશે, તો આઈ હોપ કે દેખાતું હશે. પછી આ મેઇન સેન્ટર લાઇન છે તો તમને ડાર્ક જ કરીને દેખાડી દઉં. ચલો. આ આપણી મેઇન સેન્ટર લાઇન છે, જેના વિથ રિસ્પેક્ટ ટુ આપણે ડાબે જમણે હાલવાના છીએ. હવે સ્કેચ પેનથી પ્રોજેક્શન લાઇન ન લઈ શકાય મિત્રો, એટલે મારે ફરજિયાત પેન્સિલ વાપરવી પડશે. તો 130 માપીને ડાબી બાજુ. જો અહીંયા 130 પૂરું થાય છે, તો એકવાર ઉપર લઈ લેવાય 130 આવી રીતે, એટલે 13 આવે. બરાબર. એટલે આ બે બિંદુને જોડો, આ અને આ, તો સીધી રેખા જ મળે. બરાબર. તો આ આછું પ્રોજેક્શન જોડી દીધું. હવે જમણી બાજુ કેટલું રાખવાનું છે? 105. તો 105 ક્યાં આવે મિત્રો? ધ્યાનથી જુઓ જોઈએ. આ દેખાય છે કે નથી દેખાતું? લેટ મી ચેક. થોડુંક ઉપર લઈ લો. હવે દેખાતું હશે. 105. તો આ 100, 110. તો એની વચ્ચે આવ્યું 105. પછી એટલે આ 10 અને 11ની વચ્ચે 105 આવે. તો આ બે બિંદુઓને જોડી દો. આ 105નું ડિસ્ટન્સ થઈ ગયું. બરાબર. આ બાજુ કેટલું રાખ્યું આપણે? 130. અને આ બાજુ 105. બરાબર. આ આપણા માપ છે. આ તમને પેન્સિલથી આપી દીધું એટલે દેખાતું થાય. હવે ફોર્ક આપણે જે બનાવવો છે, ફોર્ક એન્ડ. બરાબર. આ ફોર્ક એન્ડ કેવો થશે? જો આ પ્રકારે શરૂઆતમાં આ કેટલું હશે? 18. આ કેટલું છે? 30. અને આ કેટલું છે? 18. બરાબર. તો આ પ્રમાણે આપણે અહીંયા ભાગ પાડવા પડશે. 18, 30, 18ના. બરાબર. અને થોડીક જગ્યાએ નીચે મૂકી દેશું. નીચે કેટલી જગ્યા જોશે મિત્રો? આપણે ટોપ વ્યૂ સંભાળવા માટે 96ની જગ્યા જોશે. એટલે અહીંથી હું સ્ટાર્ટ કરું તો 100 અહીંયા પૂરા લઈ જ લઉં છું. જો 100. અને 100 પછી 110 XY લાઈન લેશું. બરાબર. આ XY લાઈન છે. બરાબર. અહીંયા ઉપર આવી જશે. જોઈ આ ડિસ્ટન્સ મેં કેટલું રાખ્યું છે અહીંથી જોઈ લ્યો. અહીંયા 0, આ 11. આટલામાં ડ્રોઈંગ સમાઈ જશે, ટોપ વ્યૂ સમાઈ જશે. બરાબર. તો હવે જુઓ જોઈ, અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. લગભગ સેન્ટરમાં સ્ટાર્ટ કરીએ છીએ. તો 18 લેવા છે મારે, તો રોલર સ્કેલનો ઉપયોગ કરીએ. જો અહીંથી 96 સમાવવું જોઈએ. બરાબર. તો
નો સમાય તો ગોળી મારો ને. ચાલો આ 18 અહીંથી થોડેક ઉપર અહીંથી સ્ટાર્ટ કરું છું. આ 0, હવે આ 18 લીધા, પછી અહીંયાથી પાછા 30 માપો અને અહીંથી પાછા 18 માપો. બરાબર, જો આ બિંદુ છે, આ આટલું કેટલું માપવાનું છે 18, પછી કેટલા રાખવાના છે 30 અને પછી કેટલા રાખવાના છે 18. બરાબર, હવે એમાંથી આછા પ્રોજેક્શન ડાબે ને જમણે લઈ લ્યો. બરાબર, આ એક લાઈન દોરી, પછી આ બીજી લાઈન દોરશું. બરાબર, અને આ ત્રીજી લાઈન દોરશું. એટલે ટૂંકમાં 18, 30, 18 એના આપણે પ્રોજેક્શન લઈ લીધા છે. બીજું કાંઈ એમાં નવીન નથી કામ કર્યું. બરાબર, આટલું થઈ ગયું. હવે આને ધ્યાનથી જુઓ, આ ડાયામીટર કેટલો છે? મેં આ 52 નો દેખાય છે, એટલે સેન્ટરથી ડાબે ને જમણે 26 થાય. બરાબર, તો આ સેન્ટરથી જમણે અહીંયા 26 અને આ ડાબે આ 26, એક આછું પ્રોજેક્શન લઈ લ્યો. બરાબર, આ થોડીક ત્રાસી ગઈ, ચાલશે, કાંઈ વાંધો નહીં. હવે આપણે આઈ એન્ડ ચિતરવો છે, સોરી ફોર્ક એન્ડ ચિતરવો છે. તો આપણે હવે આટલું જુઓ, અહીંયા સેન્ટર લાઈન, મેઇન સેન્ટર લાઈન છે એ આ છે, જુઓ. બરાબર, તો આપણે આટલું કેટલું છે 26 છે. બરાબર, હવે પાછળ કેટલું જવાનું છે એ નથી ખબર. બરાબર, અહીંથી જો આમ કરવું હોય તો અહીંયા એક સેન્ટર જોઈએ ને, તો એ સેન્ટર કેમ મળે? તો કે આ 30નું કેટલું થાય? 15 થાય. બરાબર, અને આ એક સેન્ટર લાઈન જોઈએ, જે આપણે 16નું કેટલું કર્યું, આ બાજુ 32નું માપ કર્યું. બરાબર, તો પહેલાં તમને ફોર્ક એન્ડ પહેલાં આપણે અહીંથી 32 બીજી સેન્ટર લાઈન બનાવવાની છે મિત્રો. બરાબર, આયા એટલે આ સેન્ટર લાઈન. હવે એમાં આડી સેન્ટર લાઈન કેટલા થાય? 30 છે એટલે 15, આ 15. બરાબર, તો હવે આપણે પરિકરની મદદથી આપણે આર્ક ડ્રો કરીએ. બરાબર, આ સેન્ટર તો મળી ગયું છે 15. બરાબર, અહીંથી 15 જેટલી રેડિયસ, થોડુંક સેટિંગ કરી લો. પેલા 2 પોઈન્ટ જોઈ જવાના, ટચ કરાવીને આવે છે અને સેન્ટરે આવે છે. બરાબર, જો ન આવતું હોય તો એડજસ્ટમેન્ટ કરવું પડે. તો અહીંયા આવે છે, એટલે આ જ સેન્ટરે પરિકરની અણી કૂંચાડો અને પેન્સિલ અહીંયા લઈ જાઓ અને અહીંથી આટલી જ આર્ક મારો અને અહીંથી આ સેન્ટરથી આટલી આર્ક લગાડો. બરાબર, તો આ ફોર્ક એન્ડનો આટલો ભાગ રેડી થઈ ગયો. હવે પાછળની બાજુ જાય આપણે, જુઓ અહીંયા સુધી, તો આટલું ડાર્ક જ કરવાનું છે, જુઓ. બરાબર, હા, એટલે પાછળનો ભાગ તો રેડી થઈ ગયો. હવે આમાં બીજા કોઈ એન્ડ ઇન્સર્ટ કરતા પહેલાં હવે આ બાજુ જુઓ જોઈ, આ ફોર્ક એન્ડ બની જ જશે, પણ વચ્ચે પિનને પહેલાં આપણે બેસાડી દઈએ અર્લી સ્ટેજમાં. તો પિનનો અહીંયા જુઓ જોઈ, ડાયામીટર કેટલો છે? 38 છે અને ઊંચાઈ હેડની કેટલી છે? 12 છે. એટલે પિન આપણે કેસરી કલરની બનાવીએ, એટલે અહીંથી 19. બરાબર, આ છે 19 અને 19 દુ 38 અને ઊંચાઈ કેટલી રાખશું? અહીંથી 12ની, અહીંથી 12ની ઊંચાઈ. એટલે આ જે બની ગયું આટલું,
આ શું બન્યું? પિનનું હેડ બન્યું. હવે પિનની લંબાઈ કેટલી છે? 84 છે. આ 12 પછી 84 છે ને, એટલે આ 84 જ્યાં પ્રામાણિકતાથી અડે ત્યાં અડાડવાના, એટલે અહીંયા અડે છે. તો અહીંથી 12.5 જોવો જોઈએ ડાબે જવાનું અને 12.5 જમણે જવાનું. પછી આ સેન્ટર લાઈન છે એને પેરેલલ આ પિનને અહીંયાથી બંધ કરી દેવાની. એટલે પિનમાં મિત્રો કાંઈ આવું ન જોઈએ. બરાબર, આ પિનનું ડ્રોઈંગ ફિક્સ થઈ ગયું. બરાબર, હવે પિનમાં નીચેની બાજુ શું છે? કોલર છે. બરાબર, તો કોલર છે એ કેટલાની છે? 38ના ડાયામીટરની. એટલે અહીંથી જ જો આનું પ્રોજેક્શન છે, અહીંયાથી આનું લ્યો અને હાઇટ કેટલી રાખો? 12. અહીંથી જ આનું પ્રોજેક્શન લ્યો અને હાઇટ કેટલી રાખો? 12. પછી એને સિદ્ધાંતમાં અહીંયા જોડી દો. બરાબર, હવે 12ના અડધાએ કેટલી આવે? 6 એ સેન્ટર લાઈન આવે, એટલે અહીંયા સેન્ટર લાઈન દોરવાની. બરાબર, હવે પિન કપાય તો હેચિંગ ના આવે. બરાબર છે, એટલે હવે એમાં 6 રેડિયસ, 6નું સર્કલ, 6 શું છે? ડાયામીટર. તો આ આપણે આમાં 3નું સર્કલ ગોતવાનું. તો આ 3નું સર્કલ છે એ શું રિપ્રેઝન્ટ કરશે? ઓલી ટેપર પિન જે આપણા પેપરના પ્લેનને ચીરીને અંદર જાય છે. બરાબર, એટલે હવે જુઓ આટલું આ થઈ ગઈ પિન, આ કોલર થયું બ્લુ કલરનું, અને આ ટેપર પિન થઈ. તો હવે આપણે ગ્રીન કલરથી આપણે આ ફોરકેન્ડનો પાર્ટ હવે વિઝિબલ કરી શકશું. જુઓ, પણ આ પિનના બોડીમાં એકેય લાઈન ન આવી જોઈએ. બરાબર, જોવો જોઈએ. હવે આ સેન્ટર લાઈનનું ડિસ્ટન્સ અહીંથી કેટલું હતું? આટલું. આ 32 હતું, અહીંથી આટલું. બરાબર, આ કેટલું હતું? 15. હવે અહીંયા ઓલા 44ના ભાગ છે. બરાબર, અહીંથી 44 આપણે એક પ્રોજેક્શન લેવાનું છે, અને 8, 14, 8 તળિયેથી શું જવાનું? 8. અહીંયા ઉપરથી કેટલા છોડવાના? 8. પછી અહીંથી એક પેરેલલ લેવાનો, અહીંથી એક પેરેલલ લેવાનો. બરાબર, પછી અહીંયા અંદાજે 2 મિલીમીટર, જાજુ નહીં, 2. બરાબર, હવે સર્કલ માસ્ટરમાં જોવાનું 8 એટલે 8ની રેડિયસ, એટલે આ 8નું જ ચકેડું જોવાનું. બરાબર, હવે ગ્રીન કલર યુઝ કર્યો છે તો અહીંયા આપણે ગ્રીન જ યુઝ કરીએ. બરાબર, આમ અને અહીંથી આમ. બરાબર, પછી અહીંયા આવી રીતે એક આર્ક, બીજી આર્ક અને ત્રીજી આર્ક. પછી આ જે ભાગ બચ્યા એ ઘૂંટી નાખવાના, અને અહીંથી આને જોઈન્ટ કરી દેવાનું. બરાબર, પછી આ જે સેન્ટર લાઈન પડે, બરાબર, એમાં 12.5 ડાબે અને 12.5 નીચે અને 12.5 ઉપર, અને આડું કેટલું હાલવાનું? આટલું 15. અહીંયાથી આડું કેટલું હાલવાનું? 15, અને એક તગડો બનાવવાનો. બરાબર, અને એમાં હેચિંગ કરી દેવાની. અમારી લીલી સ્કેચ પેન થોડીક તૂટવા આવી છે. બરાબર છે, તો એની બદલે બીજો કલર લઈ લઈ. તો આ થઈ ગયો આપણો. હવે આ માપ તમને પેન્સિલથી દેખાડી દઉં કે ભાઈ આટલું માપ કેટલું રાખ્યું હતું? 44નું. બરાબર, અને આ 8, આ 14નો ભાગ અને આ 8નો ભાગ હતો. અને આ કેટલું બાયણે કાઢ્યું? 15. અને આમ ડાયામીટર કેટલો હતો? 25. હવે મિત્રો ક્લાસમાં ભણ્યા હતા એમ કે આ ભાઈ આ બધાયના ઓલા ન આવે. બરાબર છે, બધાયના માપ દેખાડવાના ન હોય, એસેમ્બલી ડ્રોઈંગ છે. બરાબર, હવે આપણે આ બાજુ કોણ બતાડશું? આ એન્ડ બતાડશું. બરાબર છે મિત્રો, તો આ એન્ડ કયા કલરથી ડ્રો કરીએ તો દેખાશે? રેડ કલરથી કરીએ. બરાબર,
તો આ એન્ડ જો આમાં સમાયેલો જ છે, ખાલી ડાર્ક જ કરવાનો છે. તો આ બાજુ સેન્ટરથી આટલું 26 આપણે છોડેલું છે. જુઓ અહીંથી આ કેટલું છે 26, 25 ને 1 26, તો ઈ થયું. અને અહીં પાછળથી આને ડાર્ક કરી દો, જોવો જોઈએ. એટલે આ આપણો શું થઈ ગયો, આ એન્ડ થઈ ગયો રેડ કલરમાં, બરોબર. હવે એમાં 44 વાળું જે કામ છે પેન્સિલથી પહેલાં કરીએ. આ 44ની આડું 44, બરોબર. એમાં ઊભી લાઈન લઈ લ્યો, પછી તળિયેથી 8 માપો અને અહીંયા ઉપરથી 8 માપો. પછી એને પેરેલલ લાઈન ડ્રો કરો, બરોબર. પછી આ 30 છે એટલે 15 એક સેન્ટર લાઈન એ દોરી જ રાખો. પછી અહીંયાથી 12.5નું પોઈન્ટ નીચે અને 12.5નું પોઈન્ટ ઉપર. અહીંયાથી હાલો કેટલા 15, અહીંથી હાલો કેટલા 15, બરાબર. પછી બુકમાં જોશો તો કોન્સેપ્ટ આ હાલે, બરોબર છે. હવે આપણે રેડ કલર યુઝ કર્યો હતો એટલે 8નું સર્કલ ગોતીએ. આમાં જો 8નું સર્કલ, 8ની રેડિયસનું સર્કલ આવી રહ્યું, જો આ દેખાય છે, બરાબર. હવે એમાં આ ચોથા ભાગનું સર્કલ આને સેટ કરવાનું છે આમ. પછી આ બાજુથી આ સર્કલ સેટ કરવાનું છે, જો. અને ઓલો જે ઓક્ટાગોનલ એન્ડનો ભાગ દેખાય એના માટે 2 મિલીમીટર અહીંયા લીધા છે. એટલે અહીંથી એક આર્ક, અહીંથી એક આર્ક, અહીંથી એક આર્ક, બરાબર. કૂટી નાખો. પછી આને આ બાજુ બોલાવી લ્યો, આ બાજુ આને બોલાવી લ્યો. પછી આ રોડ, આને કહેશું રોડ, બરાબર. તો આ ઘૂસી ગયો છે, એ આ શેર કરે છે. હવે આમાં આપણે પાર્શિયલ સેક્શન લેશું મિત્રો. એટલે અહીંથી શરૂઆત કરી અને આપણે અહીંયા પૂરો કરી દઈએ. હવે એમાં 45 ડિગ્રી મેં આમ લીધા છે, જો. તો આના વિરુદ્ધમાં 45 ડિગ્રી આવે એ આપણે ઓલી સાઈડ લેશું મિત્રો, બરાબર. શેમાં? તો કે ફોરકેડમાં, બરાબર. એ થોડાક આછા હોવા જોઈએ એટલે આપણે યલો કલરથી લઈ લઉં ત્યાં. હવે જો દેખાશે, લેટ મી ચેક. નહીં દેખાય એટલે ગ્રીન કલરથી જ લઈ લઈ. હા, આ પાર્શિયલ સેક્શન અહીંયાથી લીધો અને અહીંયા સુધી રાખ્યો, બરાબર. તો એમાં હેચિંગ આ દિશામાં લઈ વિરુદ્ધ. અને હેચિંગની 2 લાઈન વચ્ચે 2 મિલીમીટર જેટલું અંતર રાખવાનું અંદાજે. અને 45 ડિગ્રીએ હોવી જોઈએ. અને થોડીક ધીરજ રાખવાની. તો જુઓ, આ આપણો ટોપ વ્યૂ રેડી છે, બરાબર. તો ટોપ વ્યૂમાં તમારે એક્ઝામની અંદર અને સીટમાં હું દેખાડું છું બ્લેક કલરથી, એ માપ જ દેવાના થશે. 130 સેન્ટર ટુ એન્ડ ડિસ્ટન્સ અને આ 105, બરાબર. આમ અને પછી આ જે માપ છે ટોટલ અહીંથી આટલું 96 થશે મિત્રો. એ એક આપો ઓવરઓલ હાઈટ, બરાબર. હવે પાર્ટને નંબર આપવાના છે, જો. તો આ જે છે એને હું આ એન્ડને આમાં 10નું સર્કલ બહુ મોટું થશે,
એટલે 5નું સર્કલ, પણ 5 છે ને મિત્રો એ રેડિયસ છે, એટલે ડાયામીટર 10નું સર્કલ લેવાનું છે. આને હું 1 નંબર આપું. પછી આને હું 5ના સર્કલમાં 2 નંબર આપું. એટલે 1 નંબર છે એ શું દેખાડે, આ એન્ડ પાર્ટ લિસ્ટમાં. 2 નંબર છે એ ફોર્ક એન્ડ બતાડે. પછી કોલર દેખાડી દઈ. કોલરમાં હેચિંગ આવશે, બરાબર. તો આ કોલર એ 3 નંબર આપી દઈ. પછી આ પિન છે એને 4 નંબર આપી દઈ. અને 5 નંબર ટેપર પિન છે એ આપણે ઉપરના વ્યૂમાં આપશું, બરાબર. એટલે હવે જુઓ ઉપર, હવે ડ્રોઈંગ આપણે ફ્રન્ટ વ્યૂ કરવાનો છે. ટોપ વ્યૂ તો જાણે કે થઈ ગયો, બરાબર. તો હવે આપણે જોઈએ છીએ અહીંયા શું બનશે, ફ્રન્ટ વ્યૂ. તો ફ્રન્ટ વ્યૂ માટે એક આડી સેન્ટર લાઈન જોશે, એ થ્રુ આઉટ ડ્રોઈંગમાં જોશે. એટલે એડવાન્સમાં હું બનાવી જ રાખું છું એક લાંબી સેન્ટર લાઈન. હવે જુઓ આપણી પાસે આ ડાયામીટર 25, તો ડાયામીટર 25 એટલે 12.5નું સર્કલ આમાં આવે. તો એ તો રેડીમેડ છે મિત્રો, બરાબર. ટોપ વ્યૂ જોવાનો ક્યાં, તળિયેથી. તો આ રેડીમેડ સર્કલ છે એ આપણે બનાવી લઈએ છીએ, બરાબર. પછી આવે ડાયામીટર 38નું સર્કલ, બરાબર. તો આ ડાયામીટર 38 એ ક્યાંથી મપાય, જુઓ આવી રીતે ડાયરેક્ટ માપી લેવાય. જુઓ પછી સેન્ટ્રલી નો જાય એનું ધ્યાન રાખવાનું. પછી ડાયરેક્ટ ક્યુ આવે અહીંથી 26ની રેડિયસનું સર્કલ, બરાબર, જે સૌથી મોટું હોય, એટલે કે 52 થાય. થઈ ગયું આટલું મિત્રો. પછી હવે સેન્ટરથી 15 ઉપર 15 નીચે આ કેટલું છોડવાનું છે, 15 ઉપર 15 નીચે. અને અહીંયાથી એક લઈ લ્યો, 15 નીચે 15 ઉપર, એટલે ટોટલ 30, બરાબર. અને ઓલી જે લાંબી રોલર સ્કેલ છે સમજાવું છું. જો અહીંથી ડાબી બાજુ આટલું, અને જમણી બાજુ આપણે રેડ કલરથી જોડીએ આમ, અને એવી જ રીતે ઉપર અહીંથી આ રેડ કલરનું જમણી બાજુ અને ગ્રીન કલરનું ડાબી બાજુ, બરાબર. અને પૂરું કરી દો. અને રેડ કલરથી રેડ કલરમાં પૂરું કરી દો, બરાબર. પછી આ જે અહીંથી આટલું 44 મૂક્યું હતું, આ 44 હતું ને, એ પ્રોજેક્શન ઉપર જવા દો. એટલે આ જવા દીધું. અહીંથી આ 44નું પ્રોજેક્શન ઉપર જવા દો. હવે એમાં તળિયેથી કેટલા મૂકવાના છે, 8. પછી ઉપરથી નીચે કેટલા મૂકવાના છે, 8, બરાબર. અહીંયા તળિયેથી કેટલા મૂકવાના છે, 8. પછી ઉપરથી નીચે કેટલા મૂકવાના છે, 8. તો એને લાંબી રોલર સ્કેલથી આ પ્રોજેક્શન દોરી નાખો, બરાબર. એટલે 8, 14, 8ના ભાગ પડશે. એટલે આપણે જેવું પણ ટોપ વ્યૂમાં કર્યું એવું જ ગણિત ક્યાં કરવાનું છે, ફ્રન્ટ વ્યૂમાં. આ અંદાજે 2 મિલીમીટર, અહીંથી આ અંદાજે 2 મિલીમીટર, બરાબર. હવે એમાં શું કરશું, તો આપણે 8ની રેડિયસનું સર્કલ ગોતશું અને ચોથા ભાગનું સર્કલ ડ્રો કરશું, બરાબર. આ 6 છે, 7 અને આ 8. જો આમ. પછી અહીંથી
આમ, બરાબર. એવી જ રીતે અહીંયા 8નું આમ અને અહીંથી આમ, બરાબર. પછી અહીંયા ઓલી કારીગીરી જુઓ, આ 3 આર્ક બનાવવાની અને બાકીનું ઘૂંટી દેવાનું અને અહીંથી આ લાઈન જોડી દેવાની, અહીંથી આ લાઈન, પછી અહીંયા ઓલી આર્ક, બરાબર. એમાં આ ભાગ ઘૂંટી નાખવાનો, પછી અહીંથી આને જોડી દો, અહીંથી આને જોડી દો, બરાબર. આટલું થઈ ગયા પછી 12.5 ઉપર, 12.5 નીચે, 12.5 ઉપર, 12.5 નીચે અને 15 બાયણે આ તગડો બનાવવાનો. હવે એમાં નીચે બંધ કર્યું હતું, આમાં ઉપર બંધ કરી દઈ. પછી અહીંયાથી ડાબી બાજુમાં 12.5 ઉપર, 12.5 નીચે. હવે અહીંયાથી આડું કેટલું હાલવાનું? 15. પછી આ તગડો આમાં નીચે બંધ કર્યું હતું તો આમાં ઉપર બંધ કરી દેવાનું, બરાબર. હવે આપણે ટેપર પિન બતાડવાની રહી મિત્રો. તો ટેપર પિન કેટલાની છે? 60ની છે. એટલે સેન્ટરથી આ 30 અને આ 3 અને ઉપર 6 એ આછું પ્રોજેક્શન આડું દોરવાનું, જુઓ, બરાબર. હવે એમાં ધ્યાન રાખવાનું, આપણી બાજુ કેટલો ડાયામીટર દેખાય છે? 6. તો 3 ડાબે અને 3 જમણે આમ, બરાબર. આ 3 ડાબે ગયું અને 3 કેટલું ગયું? જમણે. એવી રીતે ઉપર 2 mm બારીક કામ છે, ધ્યાન રાખજો. 2 ડાબે અને 2 જમણે, બરાબર. ઉપર કેટલું? 2. હવે અહીંયા ફૂટપટ્ટી આમ રાખવાની, જો અહીંથી અહીંયા આટલું ફૂલ, પણ વચ્ચેનું સ્વાહા કરીને ડોટેડ, બરાબર. અહીંથી આટલું ફૂલ, પછી આ ડોટેડ, બરાબર. એટલે આ આપણી શું થઈ ગઈ? ટેપર પિન, કે જે 5, એને નંબર શું આપશું આપણે? 5. એટલે એને ડાયામીટર 10ના સર્કલમાં પૂરવાનું છે. ડાયામીટર કેટલો છે આનો? બરાબર. અને હવે અહીંયા માપ દેવું હોય તમારે તો આ 2 ઓપ્શન છે. હું આ ઓપ્શનમાં જાઉં છું, બરાબર. ચાલો, તો એ પણ ચાલે અને કોલેજમાં આપણે જે લીધું હતું માપ એ પણ ચાલે. આ 60, બરાબર. એટલે આમાં તમે ધ્યાનથી જોશો તો સ્કેચ પેનથી જે માપ આપ્યા છે ને એ જ તમારે પરીક્ષામાં દેવાના થાય. ઓવરઓલ જુઓ જો, આ આપણી બસે બની ગયો ફ્રન્ટ વ્યૂ. તો ફ્રન્ટ વ્યૂની ટોટલ હાઇટ આવી ગઈ. બાકીના ડાયમેન્શન ટોપ વ્યૂમાં ઓવરઓલ માપ મળી ગયા, આ મેક્સિમમ આ મળી ગયું, બરાબર. હવે આના ઉપરથી તમારે પાર્ટ લિસ્ટ બનાવવાનું છે, બિલ ઓફ મટીરિયલ જેને કહેવાય. એ આઈ હોપ કે તમને આવડશે. ઓકે, થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.